નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરજણ નારેશ્વરની સીમા રેતીના ઢગલાઓ ઉપર ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડી તપાસ હાથ ધરાઈ રાજકીય પક્ષોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થયાને ગણતરીના દિવસોમાં રેતી માફિયાઓની ઉપર ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડે ઉતરી આવતા તવાઈ કરજણ તાલુકામાં રાજકીય માંધાતાઓની ઓથમાં ચાલતા રેતી ખનનના ધંધા કરનારાઓમાં દોડધામ મચી જવા પામી છે। કરજણ તાલુકામાં જાણીતા નારેશ્વર રોડ પર રેતીના ઢગલાઓ મારી ડમ્પરિયામાં ઓવરલોડ રેતી ભરી રાત દિવસ દોડતા ભારે ભરગમ વાહનો સામે વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે। ખેતીવાડીને રેતીના ઢગલાથી નુકસાન થયાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી। રાજકીય વધ ધરાવતા રેતી માફિયાઓ દ્વારા અહીં રેતીના પહાડો જેવા ઢગલા કરવામાં આવતા 2 દિવસથી તપાસ થઈ રહી છે। આથી રાજકારણીઓ દ્વારા ભારે દોડધામ મચી જવાના અહેવાલો મળી રહ્યા છે। રેતી માફિયાઓ ઉપર તવાઈની ખબરો નારેશ્વર પંથકમાં વહેતી થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ। બીજી તરફ રાજકારણીઓનું મોઢા ભૂંટા પડી ગયા છે।